પછી છે કલમ 22, અસ્વસ્થ મનની વ્યક્તિ દ્વારા કરેલ કૃત્ય. કંઈ પણ એવો ગુનો નથી જે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે જે તે કરતી વખતે મનની અસ્વસ્થતાને કારણે કૃત્યનું સ્વરૂપ જાણવામાં અસમર્થ હોય. અથવા તે જે ખોટું અથવા વિપરીત છે તે કરી રહ્યો હોય કાયદા માટે. કલમ 22માં મિત્રો જે સ્પષ્ટતા કરવામાં આવી છે કે અસ્વસ્થ મનની વ્યક્તિ છે એ જો કોઈ પણ કૃત્ય કરે તો એ ગુનો બનતું નથી. કારણ કે એ અસ્વસ્થ મનની વ્યક્તિ એટલે જેને આપણે સાદી ભાષામાં અસ્થિર મગજની વ્યક્તિ કહીએ અથવા તો ગાંડ પણ ધરાવતી એવી વ્યક્તિ, ગાંડો જેને કહીએ આપણે, ના સમજ, કે એ કૃત્યની ગંભીરતા નથી સમજી શકતા, એના મનની સ્વસ્થતા નથી, એનું મગજ કામ નથી કરતું, ગાંડ પણ એના મગજ ઉપર છવાયેલું છે, આવી વ્યક્તિ જો કોઈ કૃત્ય કરે છે તો એ ગુનો ગણાતું નથી. કલમ 23, તેની ઈચ્છા વિરુદ્ધ નશાના કારણે નિર્ણય લેવામાં અસમર્થ વ્યક્તિનું કૃત્ય. કંઈ પણ એવો ગુનો નથી જે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય જે તે કરતી વખતે નશાના કારણે કૃત્યની પ્રકૃતિને જાણવામાં અસમર્થ હોય, અથવા તે જે કાં તો ખોટું છે અથવા તેનાથી વિરુદ્ધનું છે. કાયદો પૂરી પાડવામાં આવેલ છે કે જે વસ્તુ તેનો નશો કરે છે તે તેની જાણ વગર અથવા તેની ઈચ્છા વિરુદ્ધ તેને આપવામાં આવી હતી. મિત્રો, કલમ 23 છે એમાં જે સ્પષ્ટતા કરવામાં આવી છે અપવાદમાં કે તેની ઈચ્છા વિરુદ્ધ નશાના કારણે, એટલે કોઈ વ્યક્તિ છે એ નશાની હાલતમાં છે અને જો એનાથી કોઈ કૃત્ય થાય છે અથવા તો એના માધ્યમથી કોઈ કૃત્ય કરાવવામાં આવે છે તો આવું કૃત્ય છે એ જો કોઈ નશા વગરની વ્યક્તિએ કર્યું હોત, સ્વસ્થ મનની અને સ્વસ્થ મગજની વ્યક્તિએ કર્યું હોત તો એ ગુનો બનત. પરંતુ જો એ વ્યક્તિ નશામાં છે તો એ ગુનો બનતું નથી. પરંતુ એમાં પહેલી શરત એ છે કે નશો છે એને પોતે જાતે પોતાની મરજીથી કરેલો ન હોવો જોઈએ. અજાણતા જો એને કોઈએ નશાની એવી વસ્તુ પીવડાવી દીધી હોય, ખવડાવી દીધી હોય અને ત્યારબાદ જો એના મારફત કોઈ કૃત્ય થાય અથવા તો એના મારફત કોઈ કૃત્ય કરાવવામાં આવે તો આવું કૃત્ય છે એ ગુનો બનતું નથી. એ કલમ 23માં એની જોગવાઈ કરવામાં આવી છે, એ આ કલમ 23ના અપવાદમાં આવી જાય છે. ત્યારબાદ છે કલમ 24, નશો કરનાર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ચોક્કસ ઈરાદા અથવા જ્ઞાનની જરૂર હોય તો તે ગુનો. એવા કિસ્સામાં કે જ્યાં કોઈ ચોક્કસ જ્ઞાન સાથે કરવામાં ન આવે ત્યાં સુધી કરવામાં આવેલ કૃત્ય ગુનો નથી. અથવા ઈરાદાથી નશાની હાલતમાં કૃત્ય કરનાર વ્યક્તિની સાથે એવી રીતે વ્યવહાર કરવામાં આવશે કે જો તે નશો ન કર્યો હોત તો તેની પાસે તે જ જ્ઞાન હોય જે તેને હતું. જે વસ્તુ તેને નશો કરે છે તેની જાણ વગર અથવા તેની ઈચ્છા વિરુદ્ધ તેને આપવામાં આવી હતી. નશો કરનાર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ચોક્કસ ઈરાદા અથવા જ્ઞાનની જરૂર હોય તો તે ગુનો છે. એટલે એવા કિસ્સામાં કે જ્યાં કોઈ ચોક્કસ જ્ઞાન સાથે કરવામાં ન આવે ત્યાં સુધી એ કૃત્ય થઈ જ ન શકે. એટલે અમુક વસ્તુનું જ્ઞાન હોય તો જ એ કામ કે કૃત્ય થઈ શકે. તો આવા કિસ્સામાં એ નશો કરનાર વ્યક્તિ છે એ જો કોઈ કૃત્ય કરે તો એ ગુનો બને છે. પરંતુ જો એ નશો છે એ એની જાણબાર એને કરાવવામાં આવ્યો હોય અને એની ઈચ્છા વિરુદ્ધ કરાવવામાં આવ્યો હોય તો એ કૃત્ય છે એ ગુનો બનતું નથી. કલમ 25, સંમતિથી કરવામાં આવેલ મૃત્યુ અથવા ગંભીર ઈજા પહોંચાડવાની શક્યતા ન હોય અને જાણતું ન હોય તેવું કૃત્ય. સંમતિથી કરવામાં આવેલું મૃત્યુ અને અથવા ગંભીર ઈજા પહોંચાડવાની શક્યતા ન હોય અને જાણતું ન હોય તેવું કૃત્ય. જે કંઈ પણ મૃત્યુ અથવા ગંભીર ઈજા પહોંચાડવાના હેતુથી ન હોય અને જે કર્તા દ્વારા મૃત્યુ અથવા ગંભીર ઈજા પહોંચાડવાની સંભાવના હોવાનું જાણતું ન હોય તે કોઈ પણ નુકસાનના કારણથી ગુનો છે જે તે કરી શકે છે. અથવા તેના હેતુથી કરતાં 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિને જેણે સંમતિ આપી હોય, ભલે તે વ્યક્તિ હોય કે ગર્ભિત, તે નુકસાન સહન કરવા માટે અથવા કોઈ નુકસાનના કારણથી જે તે કર્તા દ્વારા જાણીતી હોઈ શકે છે. આવી કોઈ પણ વ્યક્તિ કે જેણે તે નુકસાનનું જોખમ લેવામાં સંમતિ આપી હોય.
હવે મિત્રો આ જે સંમતિ છે એને આપણે દાખલા દ્વારા સમજીએ, માત્ર વાંચવાથી એમને નહીં સમજાય. એ અને ઝેડ મનોરંજન માટે એકબીજા સાથે વાત કરવા સંમત છે. આ કરાર દરેકની સંમતિ સૂચવે છે કે કોઈ પણ નુકસાન ભોગવવા માટે જે આવી ફેન્સિંગ દરમિયાન અયોગ્ય રમત વિના થઈ શકે છે, અને જો એ વ્યાજબી રીતે રમતી વખતે ઝેડને નુકસાન પહોંચાડે છે તો એ કોઈ ગુનો કરતું નથી. હવે કોઈ બે વ્યક્તિ છે એ સંમતિથી જેને કહેવાય કે અખાડામાં ઉતરે છે લડાઈ કરવા માટે. જ્યારે એ બંને જણા જાણે છે કે ભાઈ આ લડાઈ કરશું, કુસ્તી કરશું, એટલે ભલે નિયમ અનુસાર કરતા હોય તોય ઘણી વખત એમાં આ કુસ્તીમાં કે લડાઈમાં છે એ ઈજા થવાના પણ ચાન્સ રહેલા છે. અને ઘણી વખત કોઈ ઈજા એવી થાય કે એમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. તો આવે સમયે આ બે ખેલાડીઓ જે અખાડામાં ઉતર્યા છે અને કુસ્તી કરે છે, એમાં જો કોઈ એક ખેલાડીનું મૃત્યુ થાય તો આવે સમયે આવું કૃત્ય છે એ ગુનો બનતું નથી, એવું આ કલમ દ્વારા સમજાવવામાં આવ્યું છે મિત્રો. એટલે કલમ 25 છે એની સમજૂતી આ પ્રમાણેની હતી. ત્યારબાદ આવે છે કલમ 26. વ્યક્તિના લાભ માટે સદભાવનાથી સંમતિથી કરવામાં આવેલ મૃત્યુનું કારણ ન બને તેવું કૃત્ય. વ્યક્તિના લાભ માટે અને સદભાવનાથી એની સંમતિથી મૃત્યુનું કારણ ન બને એવું કૃત્ય જો કરવામાં આવે તો એ ગુનો બનતું નથી. એને આપણે આજે દાખલા દ્વારા સમજીશું મિત્રો. એ સર્જન એ જાણીને કે કોઈ ચોક્કસ ઓપરેશન ઝેડના મૃત્યુનું કારણ બની શકે છે, જે પેન્ચ્યુઅલ ફરિયાદ હેઠળ પીડાય છે, પરંતુ ઝેડના મૃત્યુના કારણ બનવાનો ઈરાદો નથી અને સદભાવનાથી ઝેડના લાભ માટે ઝેડ પર તે ઓપરેશન કરે છે, ઝેડની સંમતિ સાથે એ કોઈ પણ ગુનો કર્યો નથી. મિત્રો આ જે કલમ છે, કલમ 26, એ એવું સમજાવવાનો પ્રયાસ કરે છે કે સદભાવનાથી જો કોઈ પણ કૃત્ય કરવામાં આવ્યું હોય અને એમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ પરિણામે, માની લ્યો કે કોઈ ડૉક્ટર છે એ કોઈ દર્દીનું ઓપરેશન કરે છે અને એ જાણે છે કે ભાઈ આ ઓપરેશન છે એ ખૂબ જ ડેન્જર છે, આમાં આનો જીવ પણ જઈ શકે છે, અને ઓપરેશન દરમિયાન એ દર્દી જો મૃત્યુ પામે તો આવે સમયે આ ડૉક્ટરે જે કૃત્ય કર્યું છે એ કોઈ ગુનો બનતું નથી. એની માટે કોઈ હત્યાનો મુકદ્દમો ચલાવી શકાશે નહીં, કારણ કે એને જે ઓપરેશન કર્યું છે એ દર્દીનો જીવ બચાવવા માટે કર્યું હતું, બીજા કોઈ કારણસર કે બીજા ઇન્ટેન્શનથી કર્યું નહોતું. એનું જે ઇન્ટેન્શન છે એ સારું કરવાનું હતું, સદભાવનાનું હતું. ત્યારબાદ મિત્રો આવે છે કલમ 27. બાળક અથવા અસ્વસ્થ મનના વ્યક્તિના લાભ માટે અથવા વાલીની સંમતિથી સદભાવનાથી કરવામાં આવેલું કૃત્ય. કોઈ નાનું બાળક હોય અથવા તો અસ્વસ્થ મનની અથવા તો અસ્વસ્થ મગજની વ્યક્તિ હોય અને એના વાલીની એમાં સંમતિ હોય, એના કેરટેકરની સંમતિ હોય અને સદભાવનાથી જો કોઈ કૃત્ય કરવામાં આવે અને એવા કૃત્યમાં જો એવું કંઈ થાય કે જે ગુનો બને છે, પરંતુ જો આ પ્રમાણે કરવામાં આવ્યું હોય તો એ ગુનો બનતું નથી, એવું કલમ 27ની જોગવાઈ છે એવું સ્પષ્ટ કરે છે મિત્રો. 12 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિના લાભ માટે સદભાવનાથી કરવામાં આવે તેવું કંઈ નથી. વયની અથવા અસ્વસ્થ મનની વ્યક્તિ વાલી અથવા તે વ્યક્તિ પર કાયદેસરનો ચાર્જ ધરાવતી અન્ય વ્યક્તિ દ્વારા અથવા સંમતિ દ્વારા વ્યક્ત અથવા ગર્ભિત તે કોઈ પણ નુકસાનના કારણથી ગુનો છે કે જેનાથી તે થઈ શકે છે અથવા તેના હેતુથી કરતા અથવા તે કરતા દ્વારા ઓળખાય છે કે તે વ્યક્તિને કારણ આપે છે, પૂરી પાડવામાં આવેલ છે કે આ અપવાદ સુધી વિસ્તરે નહીં. ઈરાદાપૂર્વક મૃત્યુનું કારણ અથવા મૃત્યુનું કારણ બનવાનો પ્રયાસ. કોઈ પણ વસ્તુ કરવું જે તે કરનારી વ્યક્તિ જાણે છે કે તેનું કારણ બની શકે છે. મૃત્યુ અથવા ગંભીર ઈજાને અટકાવવા અથવા કોઈ પણ ગંભીર રોગ અથવા નબળાઈના ઉપચાર સિવાયના કોઈ પણ હેતુ માટે. આમાં પછી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો ઈરાદાપૂર્વક આવા કોઈ કૃત્ય કરવામાં આવશે જાણી બૂજીને તો એ ગુનામાં આવી જશે મિત્રો. સ્વૈચ્છિક રીતે ગંભીર ઈજા પહોંચાડવી અથવા ગંભીર ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવો સિવાય કે તે મૃત્યુ અથવા ગંભીર ઈજાને રોકવા અથવા કોઈ પણ ગંભીર રોગ અથવા નબળાઈના ઉપચારના હેતુ માટે હોય. એટલે ગંભીર રોગના ઉપચાર માટે માની લો કોઈ ઈજા પહોંચાડવામાં આવી હોય તો એ માફીને પાત્ર છે, પરંતુ એનો ઈરાદો છે જો ઈજા પહોંચાડવાનો હોય અને એવા કોઈ ખરાબ ઈરાદા સાથે કરવામાં આવ્યું હોય તો એ ગુનો બને છે મિત્રો.
કોઈ પણ ગુનાનો દુષ્પ્રેરક તે કયો ગુનો ન કરે તે માટે લંબાવવું. એના પછી મિત્રો આપણે એક્ઝામ્પલ સમજીએ. એ સદભાવનાથી તેના બાળકની સંમતિ વિના તેના બાળકના લાભ માટે સર્જન દ્વારા તેના બાળકને પથરી કાપી નાખવામાં આવ્યું છે, કારણ કે ઓપરેશન બાળકના મૃત્યુનું કારણ બનશે તેવી શક્યતા છે, પરંતુ બાળકના મૃત્યુનું કારણ નથી એ અપવાદથી અંદર છે, જેટલો તેનો હેતુ બાળકનો ઉપચારનો હતો. એ સદભાવનાથી એના બાળકની જેને કે પથરીના રોગ હતો અને એના વાલીએ ડૉક્ટરને કીધું કે ભાઈ આનું ઓપરેશન કરવાનું છે, પરંતુ જો ઓપરેશન દરમિયાન પણ જો મૃત્યુ પામે બાળક, પરંતુ એનો જો ઈરાદો છે એને ઉપચાર કરવાનો હતો, તો આવા કિસ્સામાં છે એ બાળકનું મૃત્યુ થયું હોય તો પણ એ ગુનો બનતું નથી. કલમ 28 ડર અથવા ગેરસમજ હેઠળ આપવામાં આવેલ સંમતિ. સંમતિ એવી સંમતિ નથી કે જે આ સંહિતાના કોઈ પણ વિભાગ દ્વારા ઉદ્દેશિત છે. જો સંમતિ કોઈ વ્યક્તિ દ્વારા ઈજાના ડર હેઠળ અથવા હકીકતની ખોટી માન્યતા હેઠળ આપવામાં આવી હોય અને જો કૃત્ય કરનાર વ્યક્તિ જાણે છે અથવા માનવાનું કારણ છે કે સંમતિ આવા ભય અથવા ગેરસમજના પરિણામે આપવામાં આવી હતી. હવે મિત્રો આ જે કલમ છે, કલમ 28 ડર અથવા ગેરસમજ હેઠળ આપવામાં આવેલ સંમતિ, એટલે કોઈ પણ કૃત્ય કરવામાં આવે એની પાછળ જો કોઈ પક્ષકારની સંમતિ લેવામાં આવી હોય અને એ સંમતિ છે એ ડર એટલે કે બીવડાવીને લેવામાં આવી હોય અથવા તો એને જેને કહેવાય કે મિસઇન્ટરપ્રિટેશન અથવા તો ગેરરજૂઆત કરીને એની પાસેથી જો સંમતિ લેવામાં આવી હોય તો આવા કિસ્સામાં સંમતિ છે એ સંમતિ નથી એવું આ કાયદામાં આ જે જોગવાઈ છે કલમ 28ની એ એવું સ્પષ્ટીકરણ કરે છે. મિત્રો, જો સંમતિ એવી વ્યક્તિ દ્વારા આપવામાં આવી હોય કે જે મનની અસ્વસ્થતા અથવા નશાથી તે જેની સંમતિ આપે છે તેના સ્વરૂપ અને પરિણામને સમજવામાં અસમર્થ હોય. એના પછી જે બીજું છે આ કલમમાં આ એવું સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ નશામાં છે અથવા તો એ પોતે શું કરી રહી છે એ સમજવા માટે ત્યારે જેને કહેવાય પરિપક્વ નથી, એવા કિસ્સામાં જો એની સંમતિ મેળવવામાં આવી હોય તો એ સંમતિ છે એ સંમતિ ગણાતી નથી. એનું એક આપને એક્ઝામ્પલ આપીને સમજાવું કે કોઈ પણ સ્ત્રી સાથે જો શારીરિક સંબંધ બાંધવામાં આવે અને એ સ્ત્રીને શારીરિક સંબંધ બાંધ્યા પહેલાં કોઈ નશાકારક વસ્તુ ખવડાવવા કે પીવડાવવામાં આવે અને નશાની હાલતમાં એની સાથે શારીરિક સંબંધ બાંધી અને સંભોગ કરવામાં આવે ત્યારે એ સ્ત્રી છે એ નશાની હાલતમાં છે અને એ પોતે પરિપક્વ નથી, એટલે એ વિરોધ કરી શકે એવી સ્થિતિમાં નથી, એટલે એવું ન માની શકાય કે એ વિરોધ નથી કર્યો એટલે એની સંમતિ છે, કારણ કે એને વિરોધ એટલા માટે નથી કર્યો કે નશાની હાલતમાં હતી. એટલે આવા કિસ્સામાં આ સંમતિ છે એ સંમતિ ગણાશે નહીં. જે આરોપી છે એ એવો બચાવ ન લઈ શકે કે સંભોગ કરતી વખતે એ સ્ત્રીએ કોઈ પણ પ્રકારનો વિરોધ દર્શાવ્યો નહોતો કે વિરોધ કર્યો નહોતો, એટલે એની સંમતિ માનવામાં આવે નહીં, કારણ કે સ્ત્રી છે એ નશામાં હતી. જો સંમતિ 12 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ દ્વારા આપવામાં આવી હોય તો સંદર્ભમાંથી વિપરીત દેખાય છે. 12 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ દ્વારા જો કોઈ સંમતિ આપવામાં આવી હોય તો એ પણ સંમતિ ગણાતી નથી. કલમ 29 એવા કૃત્યોને બાકાત રાખવું જે અપરાધ છે જે સ્વતંત્ર રીતે નુકસાન પહોંચાડે છે. કલમ 25, 26 અને 27માં અપવાદો એવા કૃત્ય સુધી વિસ્તરતા નથી કે જેઓ સંમતિ આપનાર વ્યક્તિને કોઈ પણ નુકસાન પહોંચાડવાથી સ્વતંત્ર રીતે અપરાધ હોય અથવા તે કારણ આપવાના હેતુથી અથવા કારણભૂત હોવાનું જાણતું હોય અથવા કોના વતી સંમતિ આપવામાં આવી છે. મિત્રો, આ બાબતને આપણે એક્ઝામ્પલથી સમજીએ. કસુવાવડ કરાવી સિવાય કે સ્ત્રીના જીવનને બચાવવાના હેતુથી સદભાવનાથી કરવામાં આવ્યું ન હોય એ કોઈ પણ પ્રકારના નુકસાનની સ્વતંત્ર રીતે ગુનો છે જે તે સ્ત્રીને કારણભૂત બની શકે છે અથવા તેના હેતુથી થઈ શકે છે. તેથી તે આવા નુકસાનના કારણથી ગુનો નથી અને આવા કસુવાવડ માટે સ્ત્રી અથવા તેના વાલીની સંમતિ કૃત્યને ન્યાયી ઠેરવતી નથી. હવે માની લો કસુવાવડ કરાવી, પરંતુ એ કસુવાવડ છે એ સ્ત્રીનું જો જેને કહેવાય કે જીવન બચાવવા માટે થઈને કરાવવામાં આવી હોય તો એ
બરાબર છે, પરંતુ જો એ સ્ત્રીની સંમતિ વિના અથવા તો એના જીવન બચાવ્યા વિના બીજા કોઈ ઇન્ટેન્શનથી કરાવવામાં આવી હોય તો એ ગુનાની વ્યાખ્યામાં આવે છે અને આવા સમયે એ સંમતિ છે એ સંમતિ ગણાતી નથી. મિત્રો, આજે આપણે આ પ્રકરણ 3નો ભાગ 1 પૂરો કરીએ છીએ. હવેના પછીના વિડીયોમાં આપણે ભાગ 2 એટલે કર્મ 30થી નવા વિડીયોમાં આપણે એની સમજૂતી લઈશું. હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે અને મારી સાથે તમે જોડાયેલા રહેજો. દર રવિવારે આપણે કાયદાની વાતોમાં આ BNSના એટલે કે ભારતીય ન્યાય સંહિતાના તમામ પ્રકરણોની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો આજે જ કરી દેજો અને ભારતીય ન્યાય સંહિતા તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમની આ ત્રણેય બુક જો તમે 30% ડિસ્કાઉન્ટ સાથે મેળવવા માગતા હો તો ચૌહાણ બુક એજન્સી રાજકોટનો સંપર્ક કરી લેશો. એની તમામ ડિટેલ્સ એ સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થશે, આપ નોંધી લેશો મિત્રો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.